أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. ઇસ્લામમાં ઇલ્મ હાસિલ કરવાનું ઉપર બહુ ભાર દેવામાં આવ્યું છે. ઘણા હદીથો અમે મળે છે, કુરાનની આયતો પણ મળે છે. हमारा पैगम्बर हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम નું હદીથ છે જે ફેમસ છે, કહે છે કે ઇલ્મ હાસિલ કરવાનું ફરીદા છે, વાજિબ છે હરેક મુસલમાન ઉપર, પછી ભાઈ માણસ હોય કે બાઈ હોય. એક બીજું છે સીક નોલેજ ફ્રોમ ધી ક્રેડલ ટુ ધી ગ્રેવ, ગોરિયાથી લઈને કબર તક ઇલ્મ હાસિલ કરો. और छठे इमाम जाफ़र सादिक़ अलैहिस्सलाम हदीस अल्लाहुम्मा सल्लि अला मुहम्मद कि તમે જિંદગીમાં હરગીઝ કામયાબ નહીં થાઓ જો તમે તમારું અકલ નહીં વાપરો. ઇફ યુ ડોન્ટ યુઝ યોર ઇન્ટેલેક્ટ યુ વિલ નોટ બી સક્સેસફુલ. પછી આગળ જઈને છઠ્ઠા ઇમામ કહે છે કે તે અકલનું જો ફ્યુલ હોય, તે અકલનું જો પેટ્રોલ હોય તો તે નોલેજ છે. તો ઇલ્મ હાસિલ કરવાનું ઉપર બહુ ભાર દેવામાં આવ્યું છે. ઇલ્મ હાસિલ કરવાની ઘણી રીતો હોય છે. માણસ જોવાથી પણ ઇલ્મ હાસિલ કરે, સ્કૂલ જવાથી પણ ઇલ્મ હાસિલ કરે, પણ બહેતરીનમાં બહેતરીન રીત જો ઇલ્મ હાસિલ કરવાનું હોય તો તે વાંચવાનું છે. ધ હેબિટ ઓફ રીડિંગ. 23મી એપ્રિલ એટલે 2 દિવસ પહેલાં યુનાઇટેડ નેશનના કેલેન્ડર પ્રમાણે ઇટ્સ વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે. 23મી એપ્રિલ કેમ? 23મી એપ્રિલ કહે છે કે ઇટ્સ ધ ડેથ એનિવર્સરી ઓફ વિલિયમ શેક્સપિયર. શેક્સપિયરનું તમે નામ સાંભળી રહ્યા છો. લિટરેચરમાં એનું બુક્સ વાંચવાનું ઓલમોસ્ટ કમ્પલસરી હોય છે ઘણી સ્કૂલ્સમાં. એનું ડેથ એનિવર્સરી અને બીજા ઘણા ઓથર્સનું ડેથ એનિવર્સરી છે. તો 1995માં યુનેસ્કોનું કોન્ફરન્સ હતું પેરિસમાં. તો લોકો સાથે બેસીને કહે કે કેમ અમે આ દિવસને અમે વર્લ્ડ બુક અને કોપીરાઇટ ડે ના ડિક્લેર કરે. તો ફ્રોમ 1995 તે આજ સુધી વર્લ્ડ બુક ડે લેખાય છે 23 એપ્રિલ. અને યુનેસ્કોવાળા કહે છે કે યુનાઇટેડ નેશનના જે મેમ્બર સ્ટેટ્સ હોય આ દિવસમાં પહેલું એ લોકો ઓથર્સ જે છે, જે કિતાબો લખે છે એ લોકોને ઓનર કરે, કારણ કે બેશક એક મોટી હુનર છે લખવાનું. તો એ લોકોને ઓનર કરવામાં આવે. એક બીજું કે માણસો અને ખાસ કરીને જવાનીઓ અને બચ્ચાઓને એન્કરેજ કરવામાં આવે કે એ લોકો બુક્સ વાંચે. They should be encouraged to read books. Unfortunately આ એક આદત છે જે બહુ જલ્દી અમારા જવાનીઓ અને બચ્ચાઓમાંથી જઈ રહ્યું છે. They've been leaving the habit of reading for several reasons. અને ખાલી એ નહીં, પણ યુનેસ્કોવાળા એક સ્ટેપ આગળ જઈને કીધા છે, ખાલી યુનેસ્કો નહીં પણ બુક ઇન્ડસ્ટ્રીમાં જે પબ્લિશર્સ છે, જે ઓથર્સ છે અને જે સેલર્સ છે, એ લોકો બધા ભેગા થઈને કીધા કે જે ગામડામાં કે જે ગામમાં એ લોકો રીડિંગ હેબિટ્સ પ્રમોટ કરતા હોય તો તે ગામને અમે વર્લ્ડ રીડિંગ કેપિટલ લેખશું, વર્લ્ડ બુક કેપિટલ લેખશું ફોર 1 year. તો 1995થી હર એક ગામને એક છૂટે છે અને દે કન્સિડર ઇટ ટુ બી ધી વર્લ્ડ બુક કેપિટલ ફોર 1 year. તો એમાં મદ્રિડનું નામ આવ્યું છે, સ્પેન. ન્યૂ દિલ્હીનું નામ આવ્યું છે બિકોઝ દે હેવ બીન પ્રોમોટિંગ. આ વર્ષે 2015 ઇન્શિયોન ઇઝ ઇન સાઉથ કોરિયા. That has been declared to be the World Book Capital for this year, 2015. આયતુલ્લાહ ઇબ્રાહિમ આમિની, મોટા આલિમ કુમમાં, એક કિતાબ લખ્યા છે કોડ્સ ઓફ ટ્રેનિંગ. પોતાના બચ્ચાને કેવી રીતે આમ ટ્રેન કરું, સારી તરબિયત આપું. એમાં એક આખું ચેપ્ટર છે હેબિટ ઓફ રીડિંગ બુક્સ. બચ્ચાઓમાં કેવી રીતે આ હેબિટ કલ્ટિવેટ કરું, બચ્ચાને કેવી રીતે આ આદત આપું બુક્સ વાંચવાનું. એ કહે છે કે આ બહેતરીનમાં બહેતરીન એક આદત છે બચ્ચાઓને મોટા કરવા વાસ્તે. અને પેરેન્ટ્સને
સ્ટ્રગલ કરવું જોઈએ, કોશિશ કરવું જોઈએ કે બચ્ચામાં આ વાંચવાની આદત લાવે. તો વાંચવાનો ફાયદો શું? આયતુલ્લાહ ઇબ્રાહિમ આમીની ઘણા લિસ્ટ ડાઉન કરે છે. એમાંથી થોડાક એ કહે છે, એક છે કે એ માણસનું જે દિલ છે, માણસનું જે રૂહ છે, એને એલિવેટ કરે છે. ખાલી એ નહીં, પણ એનું થોટ પ્રોસેસ પણ એલિવેટ કરે છે, ફ્રોમ વન લેવલ ટુ ધી અધર. પણ એ કહે છે કે જ્યારે દિલ ઉદાસ હોય, માણસનું દિલ ઉદાસ હોય, બહેતરીનમાં બહેતરીન રીત એનું મૂડને ચેન્જ કરવા વાસ્તે વાંચવાનું છે. બીજું એ કહે છે માણસમાં ઇલ્મ વધે છે. બેશક તમે વાંચો અને સરખા બુક્સ વાંચો તેમાં ઇલ્મમાં વધારો થાય છે. આયતુલ્લાહ ઇબ્રાહિમ આમીની કહે છે. ત્રીજું એ કહે છે કે માણસો વાંચવાથી એ લોકોના અખલાકમાં સુધારો થશે. દેર બી એન ઇમ્પ્રુવમેન્ટ ઇન ધર મોરલ ટ્રેટ્સ. ચોથું એ કહે છે કે હી હેઝ સ્ટોરીઝ, એની પાસે લાઈવ સ્ટોરીઝ છે કે માણસોના જિંદગી બદલી ગયા છે. માણસોના જિંદગીમાં એક મોટું રેવોલ્યુશન આવી ગયું છે એક કિતાબ વાંચવાથી. ખાલી વન સિંગલ બુક હેઝ ક્રિએટેડ અ રેવોલ્યુશન ઇન પીપલ્સ લાઈવ્સ. તો માણસનું આખું જિંદગી બદલી શકે છે ખાલી વાંચવાથી. પાંચમું એ કહે છે ઇટ ઇઝ ધ બેસ્ટ પાસ ટાઈમ. એ કહે છે આઇડલ માઇન્ડ ઇઝ ધ ડેવિલ્સ વર્કશોપ. માણસ જ્યારે નવરો હોય છે ત્યારે જેવા તો વિચારો આવે, માણસ વધારે વ્યાધિ કરશે. તો એ કહે છે બેસ્ટ પાસ ટાઈમ જો હોય તો તે વાંચવાનું છે. તો હરેક એવી જગ્યામાં જ્યાં ખોબરું પડે, બસ સ્ટેન્ડમાં હોય, એરપોર્ટમાં હોય, ટ્રેન સ્ટેશનમાં હોય, ગવર્મેન્ટ ઓફિસીસમાં હોય, રાતના નીંદર ના આવતી હોય, કોઈ રાતના નીંદર ઉડી જાય છે, પછી ખાટલામાં ફર કરતા હશો કલાક સુધી. એ કે બહેતરીનમાં બહેતરીન ટાઈમપાસ જો હોય તો તે બુક વાંચવાનું છે. છઠ્ઠું કહેવામાં આવે છે કે કીપ્સ યોર માઇન્ડ અવે ફ્રોમ વરીઝ. માણસ જ્યારે નવરો હોય છે ત્યારે વ્યાધિ વધારે કરે છે. તો એને વ્યાધિથી જો દૂર રહેવું હોય તો વાંચવાની આદત કરે. કારણ કે જ્યારે બુક વાંચશે ત્યારે એનું મગજ ચોપરામાં હશે, બીજી વિચારો નહીં હોય એના મગજમાં. સાયન્ટિસ્ટ કહે છે ઇટ્સ વન ઓફ ધ બેસ્ટ ફોર્મ્સ ઓફ માઇન્ડ સ્ટિમ્યુલેશન. માણસને માઇન્ડ સ્ટિમ્યુલેટ કરવું હોય તો વાંચવાની આદત કરે. માઇન્ડ જો સ્ટિમ્યુલેટેડ રહેશે તો કે ઇટ ડિલેઝ ડિમેન્શિયા. ભૂલવાની જે આદત છે, એલ્ઝાઇમર્સ ડિઝીઝ છે, એને ડિલે કરશે. તો જે લોકો વાંચે છે એ લોકોમાં યાદશક્તિ ઘણું ટાઈમ સુધી રહેશે, કારણ કે ધ માઇન્ડ રિમેઇન્સ સ્ટિમ્યુલેટેડ. વોકેબ્યુલરી એક્સપાન્શન. માણસ જ્યારે વાંચે છે ત્યારે એના વોકેબ્યુલરીમાં સુધારો થાય છે. ખાલી અંગ્રેજીમાં નહીં, પણ જે ભાષામાં તે ચોપડી વાંચશે તે ભાષામાં તેનું વોકેબ્યુલરી વધશે. વોકેબ્યુલરી વધશે તો તેના બોલવાની શક્તિ વધશે. હિઝ એબિલિટી ટુ સ્પીક વિલ ઇમ્પ્રૂવ, પબ્લિક સ્પીકિંગમાં. અને જો એ પણ રાઇટર થઈ ગયો તો એનામાં રાઇટિંગ સ્કિલ્સ પણ ઇમ્પ્રૂવ થશે. એ એવું નામ લખશે કે માણસોને મજા આવશે એના ચોપડા વાંચવાનું. મેમરી ઇમ્પ્રુવમેન્ટ. વાંચવાથી મેમરી માણસનું સારું થાય છે. એનાલિટિકલ થિંકિંગ. એનાલિટિકલ થિંકિંગ એટલે ચીજો એનાલાઇઝ કરવાનું, ડિસિશન મેકિંગ વાસ્તે. માણસો જે લોકોની વાંચવાની આદત હોય છે દે આર બેટર એટ ડિસિશન મેકિંગ. ઇટ ઇમ્પ્રૂવ્સ યોર એનાલિટિકલ થોટ. કોન્સન્ટ્રેશન પાવર અને ફોકસિંગ પાવર ઇમ્પ્રૂવ થાય છે. થોડુંક ટાઈમ સુધી તમે ચોપરા ઉપર પ્રેક્ટિસ કરો તો જિંદગીમાં પણ ફોકસિંગ પાવર, કોન્સન્ટ્રેશન પાવર સુધરે છે. તો આ બધા ફાયદાઓ છે. અમે થોડાક હદીસો જોઈએ. અમારા પહેલા ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે જે માણસ પોતાને કિતાબો સાથે મશગુલ રાખશે તે લોકોની દિલ મગજની જે શાંતિ છે તે હંમેશા, લોકોનું મગજ હંમેશા શાંતિમાં રહે છે. they will always have the peace of mind. Peace of mind will never leave them. જે લોકો માણસો આદત કરશે ચોપરા વાંચવાનું. પછી આગળ જઈને ઇમામ કહે છે કે ઇલ્મ હાસિલ કરવાનું જે છે તે દિલમાંથી થકારો કાઢી નાખે છે. પછી કહે છે શું તમને નથી ખબર કે શરીરની જેમ દિલ પણ થાકી જાય છે. જેમ શરીર થાકી જાય છે કામ કરવાથી, તેમ દિલ પણ થાકી જાય છે. પણ દિલનું થકારો જો ઓછું કરવું હોય, શરીરનું થકારો ઓછું કરવું હોય તો આરામ કરો. દિલનું થકારો ઓછું કરવું હોય તો કે છે એના ઉપર ઇલ્મ વધારો. ઇલ્મ વધારશો તો દિલનું થકારો ઓછું થાય છે. ઇમામનું હદીસ છે. હઝરત લુકમાન એમના દીકરાની વસિયતમાં કહે છે
કે દિવસમાં થોડુંક ટાઈમ, ખાલી દિવસમાં નહીં પણ રાતના ભાગમાં પણ થોડુંક ટાઈમ રાખવો વાંચવા વાસ્તે અને ઇલ્મ હાસિલ કરવા વાસ્તે. પછી કહે છે કે જો તું વાંચવાની આદત મૂકી દઈશ, નબી લુકમાન, હઝરત લુકમાનના દીકરાને કહે છે કે જો તું વાંચવાની આદત મૂકી દઈશ તો તારામાં જે ઇલ્મ જે છે એ તારું સાથ છોડી દેશે. જેટલું ઇલ્મ તારામાં છે એ પણ તારું સાથ છોડી દેશે. તો હંમેશા વાંચવાની આદત કર. हमारा पैगम्बर हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम કે હું એક पैगम्बर કહે છે કે હું એક પણ દિવસ મારો એવું જાય કે જેમાં હું કોશિશ ના કર્યો હું મારું ઇલ્મ વધારવાનું, તો તે દિવસને હું મારી વાસ્તે બદકિસ્મત સમજું છું. સો હી યુઝ ટુ સ્પેન્ડ, पैगम्बर છે, રસૂલે ખુદા છે, પણ એ કહે છે હું પણ કોશિશ કરું છું કે હરેક દિવસમાં થોડુંક મારા ઇલ્મમાં વધારો થાય. જો એ દિવસ એવું જાય કે મારા ઇલ્મમાં વધારો ના થયો હોય તો તે દિવસને હું બદકિસ્મત સમજીશ મારી વાસ્તે. પછી पैगम्बर આગળ જઈને કહે છે કે જો માણસો સમજ્યા હોત ઇલ્મ હાસિલ કરવાનું ઇમ્પોર્ટન્સ, તો એલા કે બધું કર્યા હોત ઇલ્મ હાસિલ કરવા વાસ્તે, પછી ભલે પોતાની જિંદગી પણ ખતરોમાં જાય તો પણ એલા કે ઇલ્મ હાસિલ કર્યા હોત. આનું બેસ્ટ એક્ઝામ્પલ તમે જોવું હોય તો આયતુલ્લાહ મરાશી નજફી છે. આયતુલ્લાહ મરાશી નજફી 1990માં મને છે એનું વફાત થયું કુમમાં. આજે એનું લાઇબ્રેરી જે છે ઇટ કન્ટેન્સ ધી હાઈએસ્ટ નંબર ઓફ શિયા મેન્યુસ્ક્રિપ્ટ્સ. ઓરિજિનલ શિયા બુક્સ જે છે, હાઈએસ્ટ નંબર ઓફ શિયા બુક્સ, ઓરિજિનલ શિયા બુક્સ આયતુલ્લાહ મરાશી નજફીના લાઇબ્રેરીમાં છે. આયતુલ્લાહનું શોખ હતું કિતાબો વાંચવાનું, પણ એની પાસે આવક એટલું બધું ના હતું. તો એને જે સ્ટાઇપન્ડ મળતું હતું હૌઝામાંથી, ખાલી એ નહીં પણ એ રાઈસ ફેક્ટરીમાં, નજફમાં રાઈસ ફેક્ટરીમાં એ જતા હતા સ્વીપ કરવા, ફગિયા કરવા, જેથી ને પૈસો મળે, અને એ પૈસાથી કિતાબો લેતા હતા. અને જ્યારે ઝઈફ થઈ ગયા, જ્યારે કામ ના કરી શકતા હતા, ત્યારે કઝા નમાઝ પડતા હતા અને રોજાઓ રાખતા હતા માણસો વાસ્તે, અને એ પૈસાથી એ કિતાબો લેતા હતા. અને એ કિતાબો ભેગા કરીને આજે મોટામાં મોટી લાઇબ્રેરી છે કુમમાં. આ पैगम्बरનું હદીસ કે માણસ પોતાનું જિંદગી પણ આપવા તૈયાર હશે પણ ઇલ્મ હાસિલ કરશે. આયતુલ્લાહ મરાશી નજફી. તો આ વાંચવાની આદત અમે કેવી રીતે અપનાવે? પહેલું અમે કહેવામાં આવે છે કે ઘરનું જે માહોલ છે, યુ મેક ઇટ એન એટમોસ્ફિયર ઓફ રીડિંગ એન્ડ લર્નિંગ. ઘરનું માહોલ એવું હોવું જોઈએ કે બચ્ચાઓ જે મોટા થાય એ ઘરમાં એલાકાને ભણવાનું મન થાય, એલાકાને વાંચવાનું મન થાય. સો ક્રિએટ અ સુટેબલ એન્વાયરમેન્ટ પહેલું. બીજું કે બચ્ચાઓને વાંચવાનું શીખવાડવામાં આવે સ્કૂલ જાય તે પહેલાં. ડોન્ટ ડિપેન્ડ ઓનલી ઓન સ્કૂલ. એક ફોર્મલ એજ્યુકેશન વાસ્તે જાય તે પહેલાં પણ મા બાપને કોશિશ કરવું જોઈએ કે એલાકાના બચ્ચાઓને વાંચવાનું શીખવાડે. બેઝિક તો બેઝિક, બાકી ત્યારથી જો શીખવાડશે તો બચ્ચાઓ જ્યારે સ્કૂલથી પણ નીકળશે ત્યારે પણ વાંચવાની આદત રહી જશે. હમણાં એક કિતાબ વાંચું છું, વન નેશન બાય ડૉક્ટર બેન કાર્સન. નામ સાંભળ્યા હશો તમે, બેન કાર્સન. એ એક રિટાયર્ડ ન્યુરોસર્જન છે. એ પ્રેક્ટિસ ન્યુરોસર્જરી ફોર 35 years. હવે રિટાયર થઈ ગયા છે. એફ્રો અમેરિકન છે. તો એ કહે છે કે જ્યારે એ નાનો હતો એ બહુ ગરીબ ફેમિલીમાંથી, એની મા જે હતી એની માના ફેમિલીમાં 24 બચ્ચા. શી વોઝ વન ઓફ ધી 24 ચિલ્ડ્રન. થર્ડ ગ્રેડ ડ્રોપ આઉટ એની મા. પણ એ કહે છે કે એની મા કોશિશ કરી કે આ બે બચ્ચાને સરખી તમ ભણાવે. કેવી તમ? આ બચ્ચાઓ જ્યારે એના ફ્રેન્ડ્સ બહાર રમતા હતા એ બચ્ચાઓને કહેતી હતી તમે વાંચવાનું છે, દિવસમાં 2 કિતાબ વાંચો, દિવસમાં 2 કિતાબ વાંચો, અને પછી એનું રિપોર્ટ લખીને મને આપો. તો એ કે અમે ચોપડા વાંચીને રિપોર્ટ લખતા હતા અને મારી માને આપતા હતા. મારી મા ચીજો હાઇલાઇટ કરતા હતા, પણ એ કે પછીથી મને ખબર પડી કે મારી મા વાંચતા ના જાણતી હતી. સો ઇવન ધ મધર ડીડ નો હાઉ ટુ રીડ. બાકી બચ્ચાઓને કહે તમે રિપોર્ટ લખો. બચ્ચાઓ રિપોર્ટ લઈ જાય તો એ ખોટા માર્ક્સ નાખે, જાણે કે એ રિપોર્ટ વાંચે છે. પણ એ કે આજ સુધી હું મારું માનો શુક્રગુજાર છું કે એ માના આદતના લીધે અમે આજ સુધી વાંચવાની આદત રહી ગઈ છે. અને કે જો હું ડૉક્ટર થયો હું તો મારી માના કોશિશના લીધે છે. ધીસ એફર્ટ દેટ ધ પેરેન્ટ પુટ ઇન. જેકલિન કેનેડી, જે જોન એફ કેનેડીની ઘરવાળી, એ કહે there are many ways to enlarge your child's world. Love of books is the best of all. જો તમારા બચ્ચાઓનું જો તમારું
દુનિયા એક્સપાન્ડ કરવું હોય, બહેતરીનમાં બહેતરીન રીત છે કે તમે લોકોને કિતાબો આપો, ભલે કિતાબો વાંચી. બાકી બેસ્ટ રીત જો હોય બચ્ચાઓને એન્કરેજ કરવાનું તો યુ સેટ એન એક્ઝામ્પલ. મા બાપમાં જો વાંચવાની આદત ના હોય તો બચ્ચાઓ કઈ દિવસ વાંચશે? તો હવે માણસ કહેશે કે હું તો હવે બુઢો થઈ ગયો, હવે વાંચવાની આદત કેવી તમ? ના, ઇટ્સ નેવર ટુ લેટ. જે એજમાં હો વાંચવાની આદત અપનાવી શકે. કેવી તમ? પહેલું કહે છે કે યુ સેટ અ ટાઈમ. તે પહેલાં કે યુ શુડ નો ધ ઇમ્પોર્ટન્સ ઓફ રીડિંગ. એ તો અમે હવે જાણી ગયા કે વાંચવાની જરૂર છે, વાંચવાનું ઇમ્પોર્ટન્સ કેટલું ફાયદાકારક છે. માણસ એક વખત ઇમ્પોર્ટન્સ જાણી ગયો હોય, હવે એને ડિસિશન કરવાનું છે, નિયત કરવાનું છે કે ના હું વાંચીશ. તો દિવસમાં એક કહે છે કે એક ટાઈમ રાખો જ્યારે તમે ખાલી વાંચશો. જેમ જમવાનો ટાઈમ હોય છે, નમાઝનો ટાઈમ હોય છે, વેપારનો ટાઈમ હોય છે, દિવસમાં એક ટાઈમ રાખો જ્યારે તમે વાંચશો. પછી ભલે 15 મિનિટ હોય, જસ્ટ 15 મિનિટ્સ ઓફ રીડિંગ. બાકી એ ટાઈમ ફિક્સ ટાઈમ રાખો, વાંચવા આવશે. ધેટ્સ ધી ફર્સ્ટ સ્ટેપ. બીજું કે જ્યાં તમે જાઓ ત્યાં તમારું કિતાબ સાથે સાથે લઈ જાઓ. તો ઘરેથી જ્યારે નીકળતા હોય ત્યારે ચાવી ઉપાડશું, ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપાડશું, ભાગું ઉપાડશું કે આજે દિવસ લાંબુ છે, આ બધી ચીજો અમે કામ આવશે. સાથે સાથે બેગમાં ચોપડો રાખો, એક બુક રાખો યા ન્યૂઝપેપર રાખો. ઇટ ડઝન્ટ હેવ ટુ બી અ બુક, ઇટ કુડ બી અ ન્યૂઝપેપર રાખો. તો જ્યારે ફ્રી ટાઈમ મળે, બસ સ્ટોપમાં ખોબરતા હો, કંઈ લાંબુ ડ્રાઈવ હોય અને ડ્રાઈવર ચલાવતો હોય તો ચોપડો વાંચો. એમાં રીડિંગ હેબિટ ઇમ્પ્રૂવ થશે. ત્રીજું એ કહે છે ઘરમાં એક એવું જગ્યા રાખો જ્યાં શાંતિ હોય, જ્યાં તમે વાંચવાનું મન થાય. કીપ એન એરિયા ફ્રી ઓફ ડિસ્ટ્રેક્શન. જે ટીવીથી દૂર હોય, ફોનથી દૂર હોય અને જ્યાં શાંતિ હોય એ જગ્યામાં ફાઇન તમારી એક ખુરશી રાખો, ત્યાં તમે રીડિંગ એરિયા રાખો તો તમે વાંચવાનું મન થશે. ચોથું એ કહે છે કે રિડ્યુસ ટીવી, કમ્પ્યુટર એન્ડ ફોન ટાઈમ. માણસ જ્યારે ફોન ઉપર જેટલું વધારે ટાઈમ સ્પેન્ડ કરશે એનું સ્ટિમ્યુલેશન વધારે છે, પછી વાંચવાનું એને મજા આવશે નહીં. તો ટીવી, ફોન અને કમ્પ્યુટરથી જેટલું દૂર રહેશે એટલું તમે વાંચવાનું વધારે મન થશે. છઠ્ઠું એ કહે છે કે મેક ઇટ પ્લેઝરેબલ. પોતાને મોટિવેટ કરો. તો જ્યારે વાંચવાનો ટાઈમ હોય, જો કોફીની આદત હોય તો એક કપ કોફી રાખો બાજુમાં. મારા જેવા હોય તો 1-2 કટકી ચોકલેટ પણ સાથે રાખશે, ચોકલેટ કે પેરા રાખે સાથે. પણ મેક ઇટ પ્લેઝરેબલ, મેક ઇટ અ પ્લેઝરેબલ એક્સપિરિયન્સ. બોરિંગ ના હોવું જોઈએ. તો ચોપડા વાંચવા સાથે કોફીનો એક કપ પણ થઈ જાય, ચોકલેટના 1-2 કટકા પણ થઈ જાય. તો એ કોફી અને ચોકલેટના બહાને વાંચવાની પણ આદત આવી જશે. બીજું અમે કહેવામાં આવે છે કે વિઝિટ અ બુક સ્ટોર ઓર લાઇબ્રેરી એટલીસ્ટ વન્સ અ વીક. આ હું પોતે નથી કરી શકતો, બાકી મારી પાસે લાઇબ્રેરી ઘરે આવે છે. મારી વાઈફને દીકરા અમદાવાદ જાય છે, બુક્સ લખા ઘરે લઈ આવે છે. બાકી આટલું ફાઇન લાઇબ્રેરી છે અમારું બાબુલેલમાં. આદત કરવું જોઈએ કે એક વખત વીકમાં લાઇબ્રેરીમાં જવાનું, ભલે છાપા વાંચે, કાં તો બુક સ્ટોર જ્યાં હોય બુક સ્ટોરમાં જઈને ખાલી બુક્સ જો, એમાંથી વાંચવાની આદત થશે. હવે આ બધી આદતોમાં પહેલાં દિવસો મુશ્કેલ થશે. ઓલ્ડ એજમાં કંઈ નવી આદત લાવવું મુશ્કેલ છે. ડોન્ટ ગીવ અપ. 1-2 દિવસ ઊંઘાઈ જશો વાંધો નહીં, પણ હિંમત નહીં હારો અને પોતાને પ્રેશર પણ નહીં કરો. પોતા ઉપર બહુ સ્ટ્રોંગ નહીં થાવ, પોતા ઉપર બહુ ફોર્સ નહીં કરો. જેટલું થઈ શકે એટલું જ. 15 મિનિટ તો 15 મિનિટ, પછી આસ્તે આસ્તે વધારો, 20 મિનિટ, 30 મિનિટ, પછી ઇન્શાલ્લાહ આખો દિવસ નીકળશે વાંચતા. બાકી ડોન્ટ પુટ ટુ મચ પ્રેશર ઓન યોર સેલ્ફ. અને બહેતરીનમાં બહેતરીન રીત કહે છે કે રીડ ટુ યોર ચિલ્ડ્રન ઓર ટુ યોર ગ્રાન્ડ ચિલ્ડ્રન. જે લોકો વડીલો છે, એ લોકોના પોતરાઓ છે, પોતરાઓને ભેગા કરીને એ લોકોને બુક વાંચી દો. જો બચ્ચા હોય તો બચ્ચાઓને ભેગા કરીને એ લોકોને બુક વાંચી દો. એમાંથી તમારું પણ આદત થશે વાંચવાનું. આયતુલ્લાહ ઇબ્રાહિમ અમીનીનું કન્ક્લુઝન છે. એ કહે છે પ્રોગ્રેસ ઓર સિવિલાઇઝેશન ઓફ એની નેશન, જે કોમ હોય, જે ફેમિલી હોય, એનું પ્રોગ્રેસ શેના ઉપર ડિપેન્ડ થાય છે? ઇટ્સ ધ નંબર ઓફ બુક્સ, ધ ક્વોલિટી ઓફ બુક્સ એન્ડ ધ નંબર ઓફ પીપલ ઇન દેટ ફેમિલી હુ રીડ બુક્સ. જે લોકો બુક્સ વાંચશે, જે ફેમિલીમાં વધારે બુક વાંચવાળા હશે અને ક્વોલિટી બુક્સ વાંચવાળા હશે, તે ફેમિલી હંમેશા પ્રોગ્રેસ થશે. આયતુલ્લાહ ઇબ્રાહિમ અમીનીનું આ કન્ક્લુઝન છે. અને એક સેઇંગ છે હેરી ટ્રુમનનું, આનાથી હું પતાવીશ. એ કહે છે not all readers are leaders, but all leaders
are readers. All good leaders, તમે જે લોકોનું એક્ઝામ્પલ લેશો એ લોકો હંમેશા વાંચવાવાળા હતા. બેસ્ટ એક્ઝામ્પલ તમે ખપતું હોય તો મુલાસ્કર છે. મુલાસ્કર એમ જાફર, ખુદા અમને રહમ કરે, મરહૂમ. અમે કહેવામાં આવે છે એના લાઈફમાં એની આદત હતી કે દિવસમાં 70 પેજ વાંચતા હતા. અ મસ્ટ. હી યુઝ ટુ રીડ 70 પેજીસ પર ડે ઓફ વેરીડ લિટરેચર. બુક્સ વાંચતા હતા, છાપા વાંચતા હતા, રિલિજિયસ બુક્સ વાંચતા હતા, સર્ક્યુલર બુક્સ વાંચતા હતા, પણ 70 પેજ દિવસના. અને એનું ઇમ્પેક્ટ તમે જોયા અમારા કોમ ઉપર. આજ સુધી મુલાસ્કર જેવા લીડર અમે મળ્યા નથી. સો નોટ ઓલ રીડર્સ આર લીડર્સ, બટ ઓલ લીડર્સ આર રીડર્સ. ખુદા મેં તૌફીક આપે. આ ભલે યુનાઇટેડ નેશન્સનો દિવસ છે, એક યાદગીરી છે અમારી વાસ્તે, પણ આ વાંચવાની આદત જે છે એ અમે અપનાવવાનું ખુદા તૌફીક આપે. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વ સલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. सूरह फातिहा मरहूम अबू हुसैन अहमद लद्दा, मरहूमा शीम भाई अब्दुल लद्दा, मरहूमा कुलसूम भाई मोहम्मद इब्राहिम